તારીખ આજે 1 સપ્ટેમ્બર 2024. આજથી આપણા રવિવારના અનુક્રમમાં એક નવું શાસ્ત્ર એટલે ગીતા ભાષ્ય જે છે ગોપાળાનંદ સ્વામીનું એ શરૂ કરીએ છીએ. વસ્તુતઃ શ્રીજી મહારાજે જે 8 સત્શાસ્ત્ર કહ્યા એમાં શ્રીમદ ભાગવત પુરાણ એટલે ભાગવત પુરાણ પછી જે મહાભારત જે કહ્યું તે મહાભારતમાંથી ભગવાને 3 શાસ્ત્ર લીધા છે. એક તો વિષ્ણુ સહસ્ત્ર નામ, જેને વિષ્ણુ નામ સહસ્ત્ર પણ કહેવામાં આવે છે. બીજું શ્રીમદ ભગવદ્ ગીતા અને ત્રીજું વિદુર નીતિ. હવે જો ઘણા બધા હિન્દુઓને એ ખબર નથી કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત બે અલગ અલગ ગ્રંથ છે. બરાબર. શ્રીમદ ભાગવદ્ ગીતા જે છે તે મહાભારતની અંતર્ગત આવતો એક ગ્રંથ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કુરુક્ષેત્રના વિશે જે જ્ઞાન આપેલું એ જ્ઞાન સંબંધી ગ્રંથ છે. અને શ્રીમદ ભાગવત જે ગ્રંથ છે એ વ્યાસજીએ રચેલા 18 પુરાણોમાંનું એક પુરાણ છે. ભાગવત જે ગ્રંથ છે એની અંદર ભગવાનના અવતાર ચરિત્રોની વાત આવે છે, ભગવાનના ભક્તોના ચરિત્રોની વાત આવે છે અને એમાં જે ઈશાનું કથા, મન્વંતર કથા એમ કરીને બધી કથાઓ જે આવે છે એમાં પણ ભગવાન સંબંધી ચર્ચા છે. પણ એમાં ભગવાન સંબંધી ચર્ચા જે છે તે પાત્રો દ્વારા છે. સમજો, અવતારો જે છે તે પણ ભગવાનના અવતારો અહીંયા જે થયા એટલે અવતારો દ્વારા જે કોઈ ચરિત્રો થયા એટલે એ ત્યારે ભગવાન પોતે પણ પાત્ર બનીને આવેલા છે. એટલે શ્રીમદ ભાગવતના પાત્રો છે, ભગવાનના અવતારો પણ. અને એ પ્રમાણે જે કંઈ ભગવત ભક્તોના ચરિત્રો છે સમજો તો એ ભગવત ભક્તોના ચરિત્રો પણ એક પ્રમાણેના પાત્રો જ છે. રાજાની કથા આવી કોઈ પણ પ્રકારે, કોઈ પણ વંશની કથા આવી, બરાબર, મન્વંતર કથા જે કહી તે, તો એમાં જે ઈશાનું કથા, મન્વંતર કથા, આ બધી જે કથાઓ કહી તો એમાં જે ભક્તોના ચરિત્રો કયા છે તે પણ બધા પાત્રો છે. પણ સમજવાનું શું છે અહીંયા સમજો, એ પાત્રો દ્વારા પરમાત્મા તત્વનું નિરૂપણ છે કે ભાઈ એ બધા જે કંઈ ધર્મજ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે કરતા હતા એ ભક્તો દ્વારા, એ ચરિત્રો દ્વારા આપણે સમજવાનું મળે છે. શ્રીમદ ભાગવત એટલે ભાગવત, ભાગવતનો અર્થ જ એ થાય જે ભગવાનના છે તે, કા જે ભગવાનનું છે તે. સમજો, એટલે ભગવાનના ચરિત્રો જે છે તે પણ ભગવાનના ભક્તો એમણે જે ગાયા એ પ્રમાણે એમાં એનું વર્ણન કરેલું છે. અને એમાં અલગ અલગ મન્વંતરની અલગ અલગ પ્રમાણે જે ભગવાનના અવતારો થયા એની કથા છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો રામ અવતારની જે શ્રીમદ ભાગવતમાં વાત છે તે 24મી ચોકડીની વાત છે. સમજો, અને શ્રી કૃષ્ણ અવતારની વાત છે તે આ ચોકડીની વાત છે, અત્યારની 28મી. આઈડિયા આવ્યો? એટલે એ પ્રમાણે અલગ અલગ મન્વંતરમાં ભગવાનના જે અલગ અલગ અવતારો થયા એની વાત છે અંદર. અને ઘણી વખત શું થાય એમાં જે કોઈ ભગવાનના અવતારોના ચરિત્રો હોય, ઋષિ અવતારની વાત હોય કે બીજા જે કોઈ અવતારોની, તો એમાં ભાગવતમાં જે ચરિત્રો કયા હોય તે અને બીજા પુરાણોમાં એના જે ચરિત્ર કયા હોય એમાં થોડો ઘણો ફેરફાર આવે. તો એ કલ્પભેદથી સમજવાનું. કારણ કે ભગવાનના અવતાર કંઈ એક અવતાર કંઈ એક વખત નહીં થયો, ઘણી વખત થયા છે. સમજો, તો ઘણા અવતારમાં ભગવાને જે એક કલ્પમાં જે ચરિત્ર કર્યું હોય તો બીજા કલ્પમાં થોડો ઘણો એમાં ફેરફાર આવે. એટલે એમાં તમને કોઈ એવું કહે કે ભાઈ તમારા પુસ્તકોને, હિન્દુઓના સનાતન સંસ્કૃતિના જે પુસ્તકો જે છે તેમાં એક જ ચરિત્રની વાત એમ કહી કે એક જ ભગવાનની તમારી વાત બે અલગ અલગ જે કોઈ એમ કંઈ શાસ્ત્રોમાં આવે તે અલગ અલગ આવે છે, જુદી જુદી આવે છે. એટલે એમ કહે કે એમાં કંઈ એને માન્ય ના રખાય. પણ એવું નથી. એનું નિરાકરણ વિદ્વાનોએ એ પ્રમાણે કરેલું છે કે એ કલ્પભેદથી એ પ્રમાણે વાત લખાયેલી હોય. પણ હવે જ્યાં આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો ભગવદ્ ગીતા કયો, પહેલાં એ આ ગ્રંથ શું છે એ સમજવાનું છે. પહેલો આ ગ્રંથ જે છે તે એ કોઈ સાધુ માટે કે કોઈ મહાત્મા માટે કે કોઈ એવા વ્યક્તિ માટે નથી કે જે જગત છોડીને શાંતિથી બેસી ગયો હોય. સમજો, આ લડવાવાળા વ્યક્તિ માટે છે. ગીતાજી જેને છે તે ગીતાજીનું જ્ઞાન શું છે કે તમે સંસારમાં રહીને ભગવત ભજન કરીને ભગવાનને પામી કેવી રીતે શકો એ માટેનો સરળતાનો રસ્તો કયો છે, સરળ માર્ગ કયો છે અહીંયામાં બતાવેલો છે. એટલે ભગવાનને પામવાનો માર્ગ છે. પણ આ છે ને નકરું એટલે કોરું તત્વજ્ઞાન છે. ગીતાજીમાં કોઈ પાત્ર નથી, ખાલી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન અર્જુનજી એટલે નર અને નારાયણ રૂપે જે ભગવાનના જ 2 અવતાર કયા સમજો. આમ તો એક જ અવતાર કયો નર નારાયણ ઉપર બદરિકાશ્રમમાં બિરાજમાન છે,
પણ નર રૂપે એમાં કોણ હતા? અર્જુનજી છે, ને નારાયણ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત છે. તો એ બંનેના સંવાદ રૂપે આ તત્વજ્ઞાન છે. અને આમાં તત્વજ્ઞાન ભગવાને એ રીતે કહ્યું છે કે તમારે તમારા જીવનમાં જે કોઈ તમારો સ્વધર્મ છે એનું પાલન કરીને એમાં જે કોઈ સંઘર્ષ હોય એ સંઘર્ષથી પાર ઉતરીને ભગવાનનું ભજન કરીને ભગવત ધામમાં કેવી રીતે જવાય એ તમને આ શાસ્ત્રો શીખવાડે છે. આમ જોવા જાય ને તો ભગવાનના દરેક ચરિત્રો, ભગવાનના અવતારોના ચરિત્રો છે ને એ દ્વારા તમને એક વસ્તુ ખબર પડે કે જીવન છે ને તો સંઘર્ષ છે. સમજજો, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે સરકમસ્ટન્સીસ એકદમ તમારા ખરાબ હોય તો દેટ ક્રિએટ સ્ટ્રોંગ મેન. અને સ્ટ્રોંગ માણસ જે આવે, મજબૂત માણસો, એ પછી સરળ સરકમસ્ટન્સીસને એટલે સરળ જીવનને પ્રોત્સાહન આપે છે અને થોડું જીવન એના પછી લોકોનું સરળ થઈ જાય. પછી પાછા જે સરળ સંજોગો જે છે એના દ્વારા વીક માણસો જે છે એની ઉત્પત્તિ થાય અને વીક માણસો પાછા અઘરા સંજોગો પેદા કરે અને પાછા અઘરા સંજોગોથી સ્ટ્રોંગ માણસોની ઉત્પત્તિ થાય. આ આખી એક રિધમેટિક સાયકલ ચાલે છે. તમે જોજો ઇતિહાસ, જ્યારે પણ ભગવાન રામચંદ્રજી આવ્યા ત્યારે શું હતું? તો દેવતાઓ મનુષ્યો વીક પડી ગયેલા અને અહીંયા રાક્ષસોનું રાજ હતું. પછી ભગવાન રામચંદ્રજી આવ્યા. હવે એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એમણે બધું સરખું કરી નાખ્યું, એકદમ જોરદાર કરી નાખ્યું. રામ રાજ્ય આજે પણ વખણાય છે, રામ રાજ્ય અને પ્રજા સુખી એવું. પછી તમે જોજો, રામચંદ્ર ભગવાનનો જ એક વંશજ હતો, તે કૌરવોના પક્ષેથી લડેલો. આઈડિયા આવી ગયો તમને હું જે કહેવા માગું છું? શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો એ પહેલાં એવી રીતે જ કંસે અને બીજા બધા જે કોઈ અસુરો હતા એમણે અરાજકતા ફેલાવી દીધેલી. તો શ્રી કૃષ્ણ ભગવાને પોતે અને પાંડવો દ્વારા એ બધો કંટ્રોલ અને નિયમન કર્યો. પછી એનું કુટુંબ જે હતું એને તો બિંદાસ થઈ ગયા લોકો, કારણ કે એને ખબર હતી કે આપણે ત્યાં તો શ્રી કૃષ્ણ જાતે છે એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે પાછા કમજોર માણસો આવ્યા એમને તો, સમજો. એટલે આ એક સાયકલ છે, સમજજો. એટલે એવું જીવનમાં કોઈ દિવસ નહીં સમજતા તમે કે તમારી જીવનનો સંઘર્ષ જે છે તે કોઈ દિવસ થમી જાય કે અટકી જાય અને તમારા માટે એકદમ કેટવોક હોય ને તમે શાંતિથી મસ્તીથી જીવો. ઉલટી તમે મસ્તીથી જીવવાનો પ્રયત્ન કરશો કે કદાચ મસ્તીથી જીવશો ને તો તમારી પ્રગતિ જે છે ને તે અટકી જશે અને તમે દિવસે દિવસે વીક થઈ જશો, કમજોર થઈ જશો. પણ જો તમે સંઘર્ષ કરતા રહેશો, લડતા રહેશો, સમજજો, તો તમે મજબૂત થશો. અને એ મજબૂત થવા માટે જ આ ગ્રંથ છે. ગીતાજી જે છે તે તમને મજબૂત બનાવે છે. ગીતાજીના દરેક અધ્યાયને વિશે જે કંઈ જ્ઞાન પીરસું છે એ દરેક જ્ઞાન જે છે એ જ્ઞાનની જે પરાકાષ્ઠા છે. એટલે એમાં જે હવે દાખલા તરીકે ઘણા બધા યોગોની આમાં વાત કરી છે, જ્ઞાન યોગ, કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ. તો એ બધા યોગને અંતે જે એનો ભક્ત હોય છે તે ભગવાનને જ પામે છે. અને એ જે બધા અલગ અલગ પ્રકારના ભગવાનના ભક્તો જે અલગ અલગ યુગમાં, અલગ અલગ મન્વંતરમાં, અલગ અલગ કાળમાં જે એ લોકોના અહીંયા જન્મ થયા હોય અને એ લોકોની અલગ અલગ પ્રકૃતિ હોય, તો એ પ્રમાણે એ મત એ લોકો અપનાવે અને એ પ્રમાણે એ લોકોનો મોક્ષ કરે. એટલે એમાં કંઈ જુદું જુદું કહ્યું કે ભાઈ એમાં કંઈ કન્ફ્યુઝિંગ છે કે ભલતું ભલતું કહ્યું, એવું કંઈ નથી. ગીતાજી આખો અનુક્રમથી ચાલતો ગ્રંથ છે, સાયકલમાં ચાલતો ગ્રંથ છે. તમને એને સમજતા આવડે તો મોસ્ટ કન્વિન્સિંગ ગ્રંથ છે કે તમને એકદમ કન્વિન્સ કરી નાખે, મોટિવેશન આપી દે કે જીવન કેવી રીતે જીવાય, લડાઈ કેવી રીતે. અને જો તમને ન સમજ પડે તો મોસ્ટ કન્ફ્યુઝિંગ ગ્રંથ છે, બરાબર. એટલે આમાં શું છે, તમે પહેલેથી ધ્યાન આપો તો આ ગ્રંથ તમને એકદમ સરસ રીતે પરમાત્મા તત્વનું નિરૂપણ કરે એવો છે. અને આ ગ્રંથ પરમાત્મા તત્વના નિરૂપણ કર્યા પછી તમને તમારી જાતની ઓળખાણ આપે છે કે તમે કોણ છો અને તમારે શું કરવાનું છે. એટલે આમાં આપણે શું કરવું એના વિશેની ગીતાજી તમને જીવવું કેવી રીતે એ શીખવાડે છે. ભાગવતજીની કથા દેહ ત્યાગ કેવી રીતે કરવો એ શીખવાડે છે. મહાભારત તમારે શું ન કરવું એ શીખવાડે છે, સમજો. રામાયણ તમારે જીવીને આ લોકને વિશે મર્યાદામાં રહીને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેવા, એટલે નારાયણના ચરિત્રનું એમ કહી કે સીધે સીધું શું એની કોપી કરીને નર જે છે તે રામચંદ્ર ભગવાન એ કેવી રીતે આ લોકને વિશે રહ્યા. તો રામચંદ્ર ભગવાન રામો વિગ્રહવાન ધર્મ,
તો એ ભગવાનના ચરિત્રોને તમે તમારા જીવનમાં ઉતારીને એ પ્રમાણે વર્તી શકો છો. તો રામાયણ જે છે તે, ભાગવતજી જે છે તે, ગીતાજી જે છે તે આ બધા આપણા સંપ્રદાયના મુખ્ય ગ્રંથો છે અને આપણા એટલે સનાતન સંસ્કૃતિના છે. અને મહારાજ એને સત્શાસ્ત્ર તરીકે રામાયણ બીજા બધા ગ્રંથોને સ્વીકારેલા છે. રામાયણનું નિરૂપણ ભગવાને એટલા માટે નથી કર્યું કે જે સંપ્રદાયના આપણે ત્યાં ભાગલા પડ્યા પેલા રામચંદ્ર ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાન, એમાં ભગવાને એમના ગુરુભાઈ જોડે જે છૂટા પડ્યા એમાં કહી દીધેલું કે ભાઈ અમે અમારા મંદિરોમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ ન મૂકશું ને તમારે તમારા મંદિરોમાં શ્રી કૃષ્ણ ભગવાનની નહીં. એટલે ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનો જ દરેક જગ્યા પર સામાન્ય રીતે જે કંઈ છે તે ભગવાને એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો અને શ્રી કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ એનું સ્થાપન જ કરેલું છે, સમજો. એટલે ભગવાને એમાં વચન પાડેલું છે કે જ્યારે છૂટા પડ્યા ત્યારે એમના ગુરુભાઈ જોડે જે એમની મગજમારી થયેલી એ પ્રમાણે પ્રોમિસ એક કે ભાઈ પેલાને એવું હતું કે આવું કે હું પોતે કંઈક નવું કરું. અને એ લોકોએ પણ સ્થાપના તો કરેલી, અમદાવાદમાં એ લોકોનું મંદિર છે, પણ એટલો કંઈ સંપ્રદાય એ લોકોનો પછી ચાલ્યો નહીં. કારણ કે ભગવત કૃપા હોય તો જ ચાલે. ભગવાનના વિરોધી થવાથી કોઈ ફાવવાનો નથી ને ફાવશે નહીં. ચાલો હવે આ ગીતાજી જે આપણે વાંચીએ છીએ તે ભુજથી, આ ગીતાજી જે છે શ્રીમદ ભાગવત ગીતા ભાષ્યમ આનું શાસ્ત્રનું નામ છે. અને અમદાવાદના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આ છપાયેલી છે. પ્રસિદ્ધ કરતા એના મહંત પુરાણી સ્વામી ધર્માનંદ દાસજી, સ્વામિનારાયણ મંદિર, કચ્છ ભુજવાડા છે. અને પ્રાપ્તિ સ્થાન પણ એનું લખેલું જ છે, બરાબર. એટલે ભુજ મંદિરથી મળી જાય છે. છપાયેલી છે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંવત 2076 માગસર સુદ 14 અને 30/11/2019 એની પ્રથમ આવૃત્તિ જે છે તે બહાર પડેલી. સર્વહક પ્રકાશકને સ્વાધીન છે, એટલે કોઈ પોતાની મરજીથી એમને માને છાપી શકે નહીં, બરાબર. એની પ્રસ્તાવના વાંચીએ. દરેક ગ્રંથની પ્રસ્તાવના વાંચવી જરૂરી છે. કેમ કે એ પ્રસ્તાવના દ્વારા તમને એ ગ્રંથ જે છે એના વિશે જે કંઈ માહિતી હોય તે મળે. આ ગીતા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી નીકળેલી દિવ્ય વાણી એટલે કે પરાવાણી છે. ભગવાનની દિવ્ય વાણી છે, ભગવાનના પ્રસાદીના શબ્દો છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આમાં એક બીજો એક અત્યારે સાયન્સ જે પ્રમાણે પ્રોગ્રેસ કરી રહેલો છે, એક નવો એક પ્રયોગ ચાલી રહેલો છે. આપણે ત્યાં શબ્દો જે છે તે બધા શબ્દો આકાશને વિશે રેકોર્ડ થતા હોય છે. તમે જે કંઈ બોલો ને એ આકાશને વિશે રેકોર્ડ થાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે ગીતા બોલેલા છે એ પણ આકાશને વિશે રેકોર્ડ થયેલા શબ્દો હોવા જ જોઈએ. તો એની શોધખોળ ચાલી રહેલી છે કે ભાઈ ભગવાનના ઓરિજિનલ શબ્દોમાં જે ભગવાન ગીતા બોલેલા એ મળી શકે એવું છે કે નહીં. વિજ્ઞાન દ્વારા મળે કે નહીં મળે તો ભગવાન જાણે, પણ એ લોકો પ્રયત્નશીલ છે. એ લોકોને એટલો વિશ્વાસ છે કે કદાચ હોપફુલી અમને મળી જશે ભગવાનના શબ્દોમાં, બરાબર. તમે વિચાર કરો કે કેવી રીતે શક્ય થાય, પણ શક્ય થઈ શકે છે, બરાબર. બધું જ શક્ય છે દુનિયામાં, એવું નથી કે કંઈ શક્ય ના હોય. કારણ કે આપણે ત્યાં શબ્દ જે છે એમાંથી આકાશની ઉત્પત્તિ થયેલી છે. પહેલો ઓમકાર જે નાદ હતો એટલે એ શબ્દ જે થયો એમાંથી પછી આકાશની ઉત્પત્તિ થઈ ને પછી આખી ધીરે ધીરે બધી ઉત્પત્તિ થતી ગઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એટલે શબ્દમાંથી આકાશ, આકાશમાંથી પછી શબ્દ, પછી સ્પર્શ, એ પ્રમાણે આખું જીગજેગ જે કંઈ છે તે પ્રમાણે એકબીજામાંથી ઉત્પત્તિ થતી ગયા. બોલો. નહીં, એ તો આખી અલગ મેટર છે. એ તો સંભળાય જ છે, એ તો તમને પણ સંભળાય, આપણા બોડીમાં પણ રહ્યો જ છે. નાભી કમરમાંથી ઓમકારનો તમને અવાજ આવે, તમે આમ કરીને આંગળી મૂકો ને તો, અને એ નાભી કમરમાંથી જે નીકળે છે, સમજો. એટલે આપણું શરીર જે છે, પ્રણવ જે છે, તે નાદ જે છે તે બધા આપણે ત્યાં અંદર રહેલા છે ને એ અવાજ તમને આવે. પણ એના માટે શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે તે, અને કોઈ ગુરુ પાસે પ્રખર જવું પડે જે પ્રેક્ટિકલી એવું કરતા હોય એની પાસે. બધા જે આપણે ત્યાં સતચક્ર જે કયા છે તે એક ચક્ર જે છે, એક ચક્રના અંતને તમે પામો તો એ ચક્રના જે અધિષ્ઠાતા દેવતા જે છે તમે ત્યાં પહોંચી જાઓ એના સ્થાન ઉપર. મૂળાધાર, સ્વાધિષ્ઠાન, એ પ્રમાણે જે સતચક્ર કયા, અને અહીંયા જે છેલ્લું આ બ્રહ્મરંધ્ર કયું છે તે બ્રહ્મરંધ્રમાંથી સીધો જીવ જે છે એ માર્ગે કરીને સુષુમ્ના નારી દ્વારા એ સીધો ભગવાનના ધામને વિશે પ્રકાશ પહોંચે છે. એટલે ત્યાં સુધી પહોંચી જાય. એટલે પિંડમાં જે છે તે બ્રહ્માંડમાં છે, એટલે પિંડની અંદર બધું રહેલું જ છે.
પ્રોસેસ કરવાનું શું છે, શુદ્ધિકરણ. આપણે જે કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ હશે એને ખબર હશે. ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આવે આપણે એમાં. પેલો સબસ્ટન્સ જે આપવામાં આવે ઓર્ગેનિક, સમજો તો ઓર્ગેનિક શું છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય શું? જે ઓલરેડી અવેલેબલ છે તે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, સમજો. અને પછી તમે એની જે કોઈ ટેસ્ટ જે છે તે કરીને તમે એને શોધો કે આ કમ્પાઉન્ડ આ છે. પછી એ કમ્પાઉન્ડનો જ્યારે ઉપયોગ કરવાનો હોય તેમાંથી આપણે શું દૂર કરીએ? ઇમ્પ્યુરિટી હોય તે દૂર કરીએ, બરાબર. એટલે ઇમ્પ્યુરિટી કાં પછી એમાં જે એવી વસ્તુ હોય કે જે આપણા બોડીને માફકની હોય તે વસ્તુ દૂર કરીએ. અને જે પ્યોરિફાઈડ થઈ જાય તો એ પછી આપણે કે એની સાઈડ ઇફેક્ટવાળો જે ભાગ હોય એને દૂર કરીએ. એટલે એનો આપણે યુઝ કરીએ આપણા જીવનને વિશે. એ પ્રમાણે ઇનઓર્ગેનિકમાં પણ છે. ઇનઓર્ગેનિક જે લેબોરેટરીમાં સિન્થેસાઇઝ થાય તે બધું ઇનઓર્ગેનિક કહેવાય, બરાબર. પણ એ ઇનઓર્ગેનિક પણ જે કંઈ સિન્થેસાઇઝ થાય છે એમાં મૂળ જે ઓરિજિનલ પાર્ટિકલ હોય એ તો નેચરલ જ હોવાનો ને, ગમે ત્યાંથી. બે વસ્તુ ભેગી કરીને તમે કંઈ ત્રીજું બનાવ્યું તો બે વસ્તુ જે ભેગી કરી તે તો નેચરે જ આપેલી છે ને, કુદરતે. કંઈ તમે એવું તો કંઈ નવું તો શોધવાના નથી, સમજો, બરાબર. એટલે આ કેવું છે કે દુનિયામાં તમે જેટલું ડેપ્થમાં કોઈ પણ વિશેષ વસ્તુનું કોઈ પણ પૃથક્કરણ કરો એટલે તમે સીધા છેલ્લે પહોંચો તો પ્રકૃતિ પાસે પહોંચી જાઓ. બહાર જે છે, હવે આપણો આ શર્ટ છે કે ટી શર્ટ છે કે આ જે કંઈ છે તે છેલ્લે બનેલું કેમાંથી છે? તો તાંતણામાંથી. તાંતણું શું છે? તો કપાસ છે. તો કપાસ કેમાંથી થાય છે? જમીનમાંથી થાય છે. ઓરિજિનલ એનું શું છે? તો જમીન છે, કોટન, સમજો. એટલે એ તમે ઓરિજિન સુધી કોઈ પણ જગ્યા પર પહોંચી જાઓ ને એટલે માણસની એ બધી માથાકૂટ જ ઘટી જાય. એટલે તમે જોજો, જે માણસ પ્રકૃતિને વ્યવસ્થિત જાણતો થઈ જાય, ભણેલો હોય, હોશિયાર હોય, સમજો, એ પછી એની માથાકૂટ બહુ ઘટી જાય, એ બહુ શાંત થઈ જાય. આ મગજમારી જે છે ને તે અધકચરા લોકોની છે. અધકચરા લોકો હોય ને એને બધે બહુ મગજમારી હોય. કારણ કે એમાં શું હોય, એ અધકચરા હોય એને પ્રોબ્લેમ શું હોય ખબર? એનો પ્રોબ્લેમ એ હોય કે એણે જે કંઈ કર્યું હોય ને એમાં એને લોકો ઓળખવા જોઈએ. એને એવી અંદરથી આશા હોય કે મેં કંઈક કર્યું તો મને લોકો ઓળખે. અને એ લોકો કાયમ માટે પોતાની અંદર એક અપૂર્ણતાનો ભાવ હોય. હવે અપૂર્ણતાનો ભાવ દૂર કરવા માટે એ લોકો બધી ક્રિયા કરતા હોય, સમજો. ત્યારે આ લોકો જે હોય ને, જેણે કંઈ શોધી નાખ્યું હોય, આઇઝેક ન્યૂટન હોય, આ બધા જે કંઈ હોય એને કંઈ શોધી નાખ્યું, એને અપૂર્ણતા નહીં હોય. એટલે તમે જોજો એ લોકો ફરતા બી લગર વગર જ હોય. જેટલા સર્જનાત્મક વૃત્તિવાળા હોય ને એ બહુ ટીપટોપ નહીં ફરતા હોય. આમ લાંબા વાળ રાખતા હોય, જે હાથમાં આવ્યું તે પહેરી દીધું હોય, કંઈ ઇસ્ત્રી બિસ્ત્રીના ઠેકાણા નહીં હોય, પેન્ટ આમ જતું હોય, શર્ટ આમ જતું હોય, એવું જ હોય. કેમ ખબર? એ લોકોને અંદરથી બહુ પૂર્ણતાનો ભાવ હોય કે આપણે જે કંઈ થયું છે, જે કંઈ કર્યું છે બધું બરાબર જ છે એમ. અને જે કોઈ વ્યક્તિ, સમજજો, શોધખોળમાં કે એમાં ટોપ પર પહોંચેલો હોય, સમજજો, એ પરબ્રહ્મ તત્વને 100% માનતો હોય. જે આ વચ્ચેના પેલા રમણ ભ્રમણવાળા અને આ સત્ય શોધકવાળા, હકીકતમાં એ લોકો અસત્ય શોધક છે. નાસ્તિકો જે બધા હોય ને આ બધા શું હોય ખબર? ઉછાછરા હોય. એ લોકોને વસ્તુનું પ્રોપર હજુ જ્ઞાન નથી એટલે વ્યક્તિ એ પ્રમાણે કહે છે. હમણાં પેલો જાવેદ અખ્તર, પેલો રાઇટર જે છે, એ ગધેડો કેવું શું કહેતો હતો, હમણાં પેપરમાં મેં વાંચ્યું કે અત્યારે લોકો સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવે છે. સ્પ્લિટ પર્સનાલિટી એટલે એક માનસિક રોગ છે. ડબલ પર્સનાલિટી જેને કહીએ ને કે ભાઈ પેલો દિવસમાં બહુ સારો દેખાય, પછી અમુક વખતે ગરમ થઈ જાય, અમુક વખતે કોઈને મારી દે. એમાં એણે ઉદાહરણ શું આપ્યું ખબર? જાહેરમાં પાછું ઈસરોના વૈજ્ઞાનિકનું આપ્યું કે આપણા ઈસરોના ચેરમેન જે છે તે એકવાર ચંદ્રયાન છોડે છે. ચંદ્રયાન છોડીને ચંદ્રયાન ઉપર જાય છે. પછી એ ચંદ્રયાન એની જગ્યા પર એના કક્ષકમાં સફળતાથી બેસી જાય એટલે એના પરિભ્રમણમાં ગતિ કરવા માટે એના માટે એ મંદિર જાય છે. તો આ એમ કહે કે બેવડું ધોરણ છે. એક બાજુ એ વિજ્ઞાન માને છે અને એક બાજુ એ મંદિરે જાય છે. એમ કે અંધકાર યુગમાં લઈ જાય લોકોને, બરાબર. એટલે એમ કહે કે અત્યારે આવા બેવડા ધોરણવાળા વ્યક્તિઓ છે કે જે એક બાજુ એમ કહે કે વિજ્ઞાનને માને છે અને એક બાજુ પાછા એમ કહે કે અંધકારમાં પણ જાય છે. એમ કહે કે ધર્મયુગ, અંધકાર યુગ જે કહ્યો ને એ. એટલે એમ કહે કે અત્યારે આવો સ્પ્લિટ પર્સનાલિટીવાળો યુગ ચાલી રહેલો છે. હવે એ અક્કલનો ઓછો એ જે બોલે છે એમાં જ વિરોધાભાસ છે. એ પોતે કહે છે કે પેલો ચંદ્રયાન છોડનારો વ્યક્તિ, સમજો, અને એનો ઈસરોનો ચેરમેન કે એનો પ્રમુખ, સમજો, કે જેના દ્વારા બધું આખું નિયંત્રણ થાય છે અને એ ચંદ્રયાન ઉપર જાય છે કે મંગળયાન ઉપર જાય છે, સમજો, અને એ એના કક્ષકમાં બરાબર ફિટ થઈ જાય એના માટે ભગવાનને પ્રાર્થના કરે છે. હવે મને મારી વાત સમજો તમે. પેલો જે વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરવા જાય છે એને અહીંયાથી માંડીને
પેલું જે યાન જે છે તે એના કક્ષકમાં બરાબર ગતિમાન થઈને સ્થિર થઈ જશે અને એના દ્વારા આપણે જે કોઈ ફાયદા થશે એ બધા ખબર છે, એને બધી ખબર છે, તો પણ એ અહીંયા મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે. અને પેલા અક્કલના ઓછાને તમે પૂછો કે આ જે ચંદ્રયાન અહીંયાથી છોડ્યું અને એ કેટલા કિલોમીટર દૂર ક્યાં જશે, એના કન્સિક્વન્સીસ શું, કે એના ઇન્ડિકેશન શું, કે ત્યાં જઈને શું કરશે, કે એમાં કેટલા કેમેરા છે કે શું, પેલાને કંઈ ખબર નહીં હશે. સમજો, નોલેજેબલ વ્યક્તિ પેલો છે, ઈસરોનો ચેરમેન, તો એ ભગવાન પાસે જાય છે. અને પેલાને નહીં ખબર તો બી પેલો ભગવાનની કે ભગવાનના ભક્તોની કે મંદિરે જાય એની ખૂંદણી કરે છે. અરે અક્કલ, એને આટલી ખબર છે કે આ ચંદ્રયાન પૃથ્વીથી આટલું દૂર જવાનું અને એને ત્યાં સુધી મોકલવા માટે જે કોઈ ઉપકરણો તે તો મેં મોકલી દીધા, પણ પરમાત્માની કૃપા વગરે ત્યાં સુધી પહોંચવાનું નથી, તો એ ભગવાનને અહીંયા પ્રાર્થના કરે છે. તો એ અક્કલ તારાથી વધારે ભણેલો ગણેલો ને હોશિયાર માણસ છે, અને તો પણ જો એ ભગવાનને અહીંયા માને છે તો કર્મફળ પ્રદાતા ઈશ્વરને એ જાણે છે, કારણ કે એને એનું કર્મ કરી નાખ્યું. પણ એ લોકોને કર્મ કર્યા પછી પણ ઘણી વખત સફળતા નથી મળતી, તો એ અહીંયા પ્રાર્થના કરવા ભગવાનને જાય છે. તેમાં કાંઈ ખોટું કરે છે, તારાથી વધારે એ જાણે છે, એ નોલેજેબલ છે એટલે જે ભગવાન પાસે જાણે છે. તને એનું નોલેજ નથી કે ત્યાં સુધી જાય છે, ક્યાં ફરે છે, ક્યાં જવાનું, એટલે તું આ લવારા કરે છે. ડૉક્ટર હાઈએસ્ટ ક્વોલિફાઈડ પર્સન ઓફ બોડી કહેવાય, કાર્ડિયોલોજિસ્ટ, આ બધા. એ શું કરશે તમને? પેશન્ટને તમે લઈ જાઓ પછી શું કરશે? ડૉક્ટરનો છેલ્લો ડાયલોગ શું હોય? ઓપરેશન કર્યા પછી કે કર્યા પછી શું હોય? બોલો. બધું એ કરી નાખશે. ડીએમ કાર્ડિયો હશે, બરાબર. હવે એને ડીએમ કાર્ડિયોને કે કાર્ડિયોથોરેસિક સર્જન જે કોઈ હોય તો કાર્ડિયોથોરેસિક સર્જનને અહીંયા સર્જરી કરવાની બધું કરશે, બરાબર. પણ છેલ્લે બહાર આવીને શું કહેશે? જો ભાઈ, દાદાની સર્જરી મેં કરી છે, આપણા તરફથી બધું ઓકે છે, હવે તમે આગળ ભગવાનને પ્રાર્થના કરો. હવે એ એવું કેમ કહી શકે છે? સમજો, એણે હ્યુમન બોડીને જોઈ છે આખી, અને એના કોમ્પ્લિકેશન જોયા છે કે નાના નાના બટન જેવા પાર્ટ અંદર જે રહેલા છે તેનું પણ રોલ શું છે તેને જોયેલો છે. એને ખબર છે કે આ આખું ભગવાને બનાવેલું મેજિક બોક્સ છે, અંદર કેટલા બધા વાયરિંગ છે મગજની અંદર તેને બધી ખબર છે, કમરની અંદર કેટલા વાયર છે તો આપણા બધા ખબર છે. આ બાજુ ગરબડ થાય તો આ બાજુની સાઈડ નકામી થઈ જાય, આ બાજુ ગરબડ થાય તો આ બાજુની સાઈડ નકામી થઈ જાય, એને એ બધી ખબર છે. રાત્રે જાગીને અડધો કલાક 2 કલાક ઊંઘીને એ માણસે ભણેલો છે, એનું નોલેજ છે. એટલે એ છેલ્લે કહી છે કે આ આખા મેજિક બોક્સની અંદર આપણે કંઈ સીધું કરવા જઈએ અને કરીએ અને એમાં કદાચ કંઈ બગડી જાય, ભગવાનને પ્રાર્થના કરો કે ન બગડે એમ, કારણ કે એ આ મેજિક બોક્સને જાણે છે. આ મેજિક બોક્સ છે આખું. આ ઇઝી નથી હ્યુમન બોડી સમજવું, બહુ કોમ્પ્લિકેટેડ છે. સમજો, બીટા 2 રિસેપ્ટર હોય, બરાબર, અહીંયા અલગ કામ કરે ને અહીંયા અલગ કામ કરે. અહીંયા વારનો ગ્રોથ વધારે ને અહીંયા તમને હાર્ટને વિશે કામમાં આવે છે. એવું છે બધું ગાંડું કામ છે. એટલે મેડિસિન જે શોધાય ને તે શોધ્યું હોય પહેલાં કંઈ બીજા માટે ને કામમાં કંઈ ત્રીજા આવી જાય. બધું ભલું એવું છે. દુખાવા માટે વપરાતી હોય તો હવે લોહી એના માટે શું કહેવાય, એને ક્લોટિંગ ટાઈમ જે તમારું ગંધ થઈ જાય તેને છૂટું કરવા માટે વપરાય. ફોરેનમાં તો ઘણા કન્ટ્રીમાં એવું છે કે 35 કે 40 વર્ષ પછી લોકો જાતે એસ્પ્રિન લેતા થઈ જાય છે. કેમ? કે લોહી જાડું થાય. હવે આ કોરોનામાં જેનું લોહી જાડું થઈ ગયું એ બધાને એટેક આવી ગયા. હવે જો એ જ માણસો પહેલેથી એસ્પ્રિન લેતા હતા, સમજજો, તો એ લોકોને એટેક નહીં આવતે. કેવી રીતે? સમજો, તમે એસ્પ્રિન લેવ તો તમારું બ્લડ સર્ક્યુલેશન જે છે ને તે ફાસ્ટ ફરવા માંડે. હવે લોહી જેટલું ફાસ્ટ ફરે શરીરને વિશે એટલે શું થાય? લોહી ગંધાય નહીં તમારું. સમજી ગયા? કોરોનામાં શું થયું? જેને કોરોનાની ટ્રીટમેન્ટ લીધી કે જેને કોરોના થયેલો એ બધાને શું પ્રોબ્લેમ હતો? એ લોકોનું લોહી જે છે એ જાડું થવા માંડ્યું. હવે જાડું લોહી થાય એટલે એની સ્પીડ જે છે, પતલા માણસની સ્પીડ વધારે હોય, જાડા માણસની સ્પીડ ઓછી હોય. એટલે હાર્ટને જે સ્પીડમાં બ્લડ મળવું જોઈએ, જેટલું બ્લડ મળવું જોઈએ એ મળે નહીં. એટલે એ બધાને હાર્ટ એટેક આવી ગયા. અને કોરોના પછી લોકો હાર્ટ એટેકમાં આવી રીતે મળ્યા. સમજો, પણ ડૉક્ટરો એ તે જાણતા હોય. એટલે ડૉક્ટર શું, જે લોકો, હવે તમને કહું બીજી વાત, જેને અમારી જેમ કોરોનામાં લંગ્સને રિલેટેડ એટલે ફેફસાને રિલેટેડ તકલીફ થતી હતી, એ પેશન્ટ જે પહેલાં કોરોના પહેલાં જે પેલા પંપ વાપરતા હતા ને, શું કહેવાય આ ઇન્હેલર્સ કા રોટાવેલર્સ કે એવું કંઈ પણ, તો એ લોકોને ફેફસાને રિલેટેડ બીમારી આમ જોવા જાય તો કોરોનાથી વધવી જોઈએ ને, કારણ કે પેલો ફેફસા પર એટેક કરતો હતો, એ લોકોને નહીં થયા.
ડૉક્ટર બી વિચારવા પડે. પછી ડૉક્ટરોને પાછું મગજ ચાલ્યું કે આ સાચી વાત છે કે આ લોકોને કોરોનાની અસર ઓછી આવે, કારણ કે ઓલરેડી એ લોકોએ મેડિસિન લઈ લીધી જ ને, એ લોકોનું ફેફસા એ દવા ખાઈને મજબૂત થઈ ગયું છે, એટલે પેલો વાયરસ એને કંઈ કરી નહીં શક્યો. પણ ડૉક્ટરોને પહેલાં એવો ડર હતો કે ધોઝ હુ આર પેશન્ટ ઓફ અસ્થમા, એ લોકોને કોરોનાની ઇફેક્ટ વધારે આવશે ને એ લોકોના ફેફસા પહેલાં બેસી જશે. પણ એવું નહીં થયું. નવા માણસ હતા ને એના ફેફસા પહેલાં બેસી ગયા, મારા જેવા. સમજો કેમ? હવે તો ડૉક્ટર તો બહુ નોલેજેબલ છે, પણ ભગવાને બધું એવું બનાવેલું જ ને અંદર. આ વેક્સિન, એન્ટાગોનિસ્ટ, એગોનિસ્ટ, અહીંયા તમે રિસેપ્ટર પર આ દવા આપો તો આ રિસેપ્ટર પરથી અહીંયાથી સિક્રિશન થાય, એટલે અહીંયાથી સિક્રિશન થયું, હવે અહીંયાથી સિક્રિશન અહીંયાથી થયું ને પેલો નાચે અહીંયા, તો તમને થાય કે અહીંયાથી સિક્રિશન થાય તો પેલાના ટાંટિયા કેવી રીતે હલવા માંડ્યા. પણ એ સિક્રિશન અંદરથી જે થાય છે એ સેરેટોનિન કે જે કોઈ ડોપામાઇન કે આ બધા જે રિસેપ્ટરમાંથી જે કોઈ અંદરથી સિક્રિશન થાય છે જેના દ્વારા, તો એની અંદરથી એવા એક હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે કે જે તમને ખુશ કરી નાખે. હવે તમે ખુશ થાવ એટલે ઓટોમેટિક તમારા પગ થિરકવા માંડે. સમજો એટલે કહ્યું કે તમે કોઈની મદદ કરો. કેમ? કોઈને મદદ કરવાથી તમને શું ફાયદો છે ખબર જ તમને? તમે કોઈને મદદ કરો ને એટલે તમને અંદર એક સંતોષની લાગણી થશે ને, એ સંતોષની લાગણી થશે ને એટલે તમારા અંદરથી અહીંયાથી પોઝિટિવ હોર્મોન્સનો સ્ત્રાવ થશે. એટલે કે એ લોકો કે હસતા માણસને હંમેશા મળું. કેમ? તમે હસતા માણસને મળશો અને તમે હસશો તો અહીંયાથી પોઝિટિવ રિસેપ્ટર જે છે ફટાક દઈને ઊભું થશે ને એની અંદરથી સ્ત્રાવ થશે પોઝિટિવ, એટલે તમે એકદમ પોઝિટિવ થઈ જશો. અને તમે મૂળદાલ માણસને મળશો, નેગેટિવ માણસને મળશો, લડાઈખોરા માણસને મળશો, દુઃખી આત્માઓને મળશો, તો એ જેને મળશો ને તો એની અંદર એ જ બધા જે કોઈ છે ને હોર્મોન્સ તે બધા કાયમ માટે સ્ત્રાવ થતા હોય, તો તમારા બી એ ટ્રિગર કરી નાખશે. એટલે કે નેગેટિવ વ્યક્તિઓને કે એવા જે કોઈ માણસો હોય અસામાજિક વ્યક્તિઓ એને મળવું નહીં, પોઝિટિવ માણસને જ મળવું, વાઇબ્સ હોય એના. સમજો બરાબર? એટલે ગીતાજી આવો ગ્રંથ છે કે અર્જુનજીને આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ ભગવાને શું લડવા માટે તૈયાર કરી નાખ્યા. કન્વિન્સ હિમ કે જો આ બધા જે કોઈ છે ને, આ દાદા છે, બાપા છે, મામા છે, કાકા છે, આ બધા જે છે ને બધા ગયેલા જ છે, તું સમજીને ચાલ. તારે યશ કરવો હોય તો આવી જા મારી પાસે. પોઝિટિવ ગ્રંથ છે. એટલે જીવનમાં લડ્યા વગર કંઈ મળતું નથી. સત્ય હોય, સત્ય માટે લડવું પડે છે. યુ હેવ ટુ ફાઇટ ફોર યોર ટ્રુથ. સત્ય માટે લડો. બરાબર? અને એક વસ્તુ વારંવાર હું તમને કહું છું, બહુ મોટા કે બહુ નામવાળા હોય ને એને તમે એમ માનો કે એનાથી ડરી જાઓ કે એ લોકો બહુ સાચા હશે, ખોટી વાત છે. બહુ મોટા નામ હોય ને બહુ મોટા દેખાય ને એમાં બહુ પોલમપોલ હોય, કંઈ હોય નહીં એમાં. બરાબર? એક આખો આપણા પર ઇતર આપણા સંપ્રદાયની વિરુદ્ધમાં જ એક બીજો આખો આપણા નામ પર જ સંપ્રદાય ચાલે છે. બહુ મોટો ઇન્ટરનેશનલ લોકો કહે છે. શું છે એ લોકો પાસે? પોલમપોલ ને ખોલમ ખોલ જ છે બધું. બરાબર? એટલે કે એવું બહુ મોટાથી કંઈ ડરવું બરવું નહીં. બરાબર? ચાલો, એટલે ભગવાનના મોઢેથી નીકળેલી એટલે મુખારવિંદથી નીકળેલી શું છે? દિવ્યવાણી, પરાવાણી છે, જે અતિ ઉત્તમ સાર વસ્તુ છે. કારણ કે ભગવાનની વાણી હોય તો સાર જ હોય. જગતમાં સાર શું છે? સાર અને અસાર. પરમાત્મા સૌથી વધારે સાર છે અને અસાર શું છે? માયા છે. માયાનું જ્ઞાન લીધા પછી પણ એ ત્યાજ્ય છે, અને પરમાત્મા સંબંધી, આત્મા સંબંધી જ્ઞાન છે તે કેવું છે? ગ્રાહ્ય છે. સાર અસારનો વિવેક દરેક જીવને હોવો જોઈએ. સમજો. અને એ સારમાં સાર જે કોઈ હોય તો શું છે? તો પરમાત્મા તત્વ સારમાં સાર છે. કારણ કે ભગવાન સ્વયં અનુભવ કરીને અંતિમ સારરૂપ, ભગવાન સ્વયં અનુભવ કરીને અંતિમ સારરૂપ વચનો કહેલા છે. એટલે ભગવાને જે પોતાના અનુભવથી આ કહ્યું છે. બરાબર? જેમાં કંઈ કસર બાકી રહેલી નથી, રાખેલી નથી. માટે આનાથી ચડિયા તો બીજો કોઈ ઉત્તમ સાર નથી, તે સ્વયં કહેલું છે. આનાથી ઉત્તમ કોઈ બીજો ગ્રંથ જ નથી. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ગીતાજી નંબર 1 ગ્રંથ. સમજો. સ્વામી વિવેકાનંદજી હતા, શિકાગો પરિષદમાં ગયેલા. શિકાગો પરિષદમાં બધા ધર્મોના કે બધા દુનિયાના જેટલા પણ ધર્મગ્રંથો હતા એ બધા ઉપર મૂકેલા, અને ગીતાજી પેલા લોકોએ જાણી જોઈને નીચે દબાઈને મૂકેલી. અને સ્વામી વિવેકાનંદને પછી ઇરિટેટ કરવા માટે એ લોકોએ ત્યાં આવું કહ્યું કે તમારો જે ગ્રંથ જે છે, તમે એવું કહ્યું તમારો સનાતન ધર્મ બહુ જૂનો છે. બરાબર? અને તમે એમ કહો છો કે ભાઈ ફિલોસોફીની દ્રષ્ટિએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તમારો ગ્રંથ એમ કહી કે તમે બહુ એમ કહી કે સનાતનીઓ જો છે તો એમ કહી કે સર્વશ્રેષ્ઠ છો અને સર્વ જગતના પાયારૂપ છો. તમે જો એવું કહેતા હો તો તમારા ગ્રંથને ફિલોસોફિકલ દ્રષ્ટિએ આ બધા જેટલા વિદ્વાનો છે ને એ આટલું આ નીચેનું સ્થાન આપેલું. એમ કરીને ગીતાજીને સૌથી નીચે મૂક્યા. વિવેકાનંદજી હસ્યા, કંઈ બોલ્યા નહીં. ટેમ્પરામેન્ટની ગુમાવવાનો આ નિશાની છે. પછી વિવેકાનંદજીએ સનાતન સંસ્કૃતિ વિશે વાત કરી. બરાબર? ભારત દેશ વિશે વાત કરીને પછી કહ્યું કે હવે તમે જે મને પ્રશ્ન કર્યો ને
કે અમારો ગ્રંથ સૌથી નીચે છે એનો જવાબ આપું છું, પણ એમ કહે કે એનો જવાબ હું બોલીને નહીં આપીશ, તમને કરીને આપીશ. ગયા જેટલા ગ્રંથો ઉપર બેઠેલા હતા ને આમ કરીને ગીતાજીની ઉપર, ગીતાજીને નીચેથી ખેંચી એટલે બધા ગ્રંથો પડી ગયા ધડામધૂમ કરીને. પછી એમણે આમ કરીને બતાવ્યું આ છે પાવર ગીતાજીનો, સમજો, ધીસ ઇઝ ધ પાવર ઓફ ગીતાજી. મેં નીચેથી હા એણે કીધું કે જો આ ગીતાજી તમે જે એમ કહો ને કે સૌથી જૂનું અને ઓલ્ડ થઈ ગયેલું જ્ઞાન છે જે અત્યારની દુનિયામાં કંઈ કામનું નથી, તે કહે કે રૂટ ઓફ ઓરિજિન, એમ કહે કે સર્વ ધર્મોનો સાર જ આમાં છે. એમ કરીને ખેંચ્યું. જો મેં આને ખેંચી લીધું તો બધા ધર્મો જે હતા તે બધા તમારા શાસ્ત્રો જે હતા જે સંસ્કૃતિ તેને બધા પડી ગયા. આના વગર તમે કંઈ સિદ્ધ નહીં કરી શકવાના, સમજો. એ વિવેકાનંદજીએ ત્યાં કહ્યું શિકાગોમાં, બરાબર. ત્યાં લોકો સર અને મેડમને એ સૂત્રોચ્ચાર કરતા હતા, પણ આ તો નિર્વિકાર માણસ હતા એટલે અમેરિકન સિસ્ટર્સ અને અમેરિકન બ્રધર્સ કરીને એમણે જે કહ્યું લોકો ખુશ થઈ ગયા. વિવેકાનંદજીને પરણવા એક ગોળી આવેલી, એ કહે કે આઈ વોન્ટ અ ચાઇલ્ડ ફ્રોમ યુ અને ચાઇલ્ડ લાઇક યુ, એટલે મને તમારી પાસેથી તમારા જેવા પુત્રની ઈચ્છા છે. વિવેકાનંદજી એને તરત પાગ એની જે હતી ને સાધુની પાગ એ કાઢી નાખી સાઈડ પર અને એને પગે લાગી દીધું. એને શું કહ્યું ખબર? તમારે મારા જેવા પુત્રને મેળવવા માટે મારી જોડે લગ્ન કરવાની જરૂર નથી, તમે જ મારી માતા છો, એમ કહીને એને માતા કહી દીધી. હું જ તમારો પુત્ર છું, મારા જેવા પુત્રની જરૂર છે ને તો હું જ તમારો પુત્ર છું. પેલી ગોરી વિચારમાં પડી ગઈ. એટલે કેરેક્ટર જે છે ને વ્યક્તિઓનું કેરેક્ટર, તે કેરેક્ટર બહુ ખતરનાક વસ્તુ છે. વિવેકાનંદજી બહુ મોટા યોગી હતા, એમની કોણીની અંદર એમણે યોગ વિદ્યા સાધેલી હતી. એની કોણીમાં એટલો બધો પાવર હતો, એ ધારે એ કરી શકતા હતા, એમાં બહુ ઉર્જા હતી, બહુ શક્તિ હતી. અને બહુ નાની ઉંમરમાં એટલે એ પણ નીકળી ગયા હતા. 38 વર્ષની ઉંમરમાં દેહ છોડી દીધેલો, બરાબર. અને બહુ જિદ્દી હતા નાના હતા ત્યારે. જે પેલી વાડી કહેવાય તે વાડીની અંદર હનુમાનજીને શોધવા ગયેલા, બરાબર. એમને એના ગુરુએ કોઈ એની માતાએ કહ્યું કે ભાઈ પેલી વાડીની અંદર હનુમાનજી મળશે, તો એ વાડીની અંદર જઈને ત્યાં ઉપાસના કરતા હતા અને ત્યાં હનુમાનજીને શોધતા હતા, બરાબર. એટલે બહુ બ્રિલિયન્ટ વ્યક્તિ હતા અને એમની મેમરી બહુ જોરદાર હતી, બહુ શાર્પ મેમરી હતી, બ્રિલિયન્ટ મેમરી, બરાબર. ચાલો, ગીતા મેં હૃદય હે હા એમનો જે આશ્રમ છે તે રામકૃષ્ણ પરમહંસ. એકચ્યુઅલી એ એક શિષ્ય એવા છે કે જેમના થકી એમના ગુરુનું નામ વધી ગયું. જેમ આચાર્ય દ્રોણને લોકો અર્જુનજીના નામથી ઓળખે છે, સમજો, પરશુરામજીને લોકો ભીષ્મ પિતાના નામથી ઓળખે છે, એમ સ્વામી રામકૃષ્ણ પરમહંસને લોકો વિવેકાનંદજીના નામથી ઓળખે છે. શિષ્ય બહુ પાવરફુલ હતા, બરાબર. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, બ્રિલિયન્ટ જ હતા, બહુ સારા સાધુ હતા, પણ રામકૃષ્ણ પરમહંસની ઓળખાણ જે થઈ તે વિવેકાનંદજી દ્વારા થઈ. એટલે બહુ પાવરફુલ શિષ્ય હતા. જેમ આચાર્ય દ્રોણની ઓળખાણ શું? તો ભાઈ એનો શિષ્ય અર્જુન બહુ પાવરફુલ, એમ. જેમ પરશુરામજીની ઓળખાણ તો શું ઓળખાણ? તો ભાઈ એમનો શિષ્ય ભીષ્મ બહુ પાવરફુલ, બરાબર. એટલે ઘણી વખત શિષ્યો એટલા પાવરફુલ હોય કે જે ગુરુને તપી જાય, અને એવા શિષ્યોની હંમેશા ગુરુને જરૂરિયાત હોય છે, કારણ કે ગુરુની ઓળખાણ કદાચ થાય તો એવા શિષ્યો દ્વારા થાય. એટલે એવા શિષ્યો બી બહુ બ્રિલિયન્ટ હોય છે, બરાબર. આ ગુરુ શિષ્ય પરંપરા આપણે ત્યાં અનાદિ છે અને આમને આમ ચાલતી જ રહેશે. ચાલો, ગીતા મે હૃદયમ પાર્થ, ગીતા મે સારમ ઉત્તમમ, ગીતા મે જ્ઞાનમ અત્યુગ્રમ, ગીતા મે જ્ઞાનમ વ્યયમ, ગીતા મે યોત્તમ સ્થાનમ, ગીતા મે પરમમ પદમ, ગીતા મે પરમમ ગુહ્ય, ગીતા મે પરમો ગુરુ. હે અર્જુન, ગીતા એ મારું હૃદય છે, ગીતા મારો અંતિમ ઉત્તમ સાર છે, ગીતા મારું અતિશ્રેષ્ઠ જ્ઞાન છે, ગીતા મારી દિવ્ય પરાવાણી છે, ગીતા મારું ઉત્તમ નિવાસસ્થાન છે, અર્થાત હું ગીતામાં અખંડ રહ્યો છું. ગીતા મારું અંતિમ શ્રેષ્ઠ ગુપ્ત રહસ્ય છે, માટે આ ગીતાની સમાન બીજું કાંઈ જ શ્રેષ્ઠ નથી, એમ તું જાણ. અને સર્વે ગ્રંથોનો એટલે વેદોનો ઉપનિષદોનો અંતિમ સાર ગીતા જ છે. સાચી વાત છે. 4 વેદો છે આપણે ત્યાં, પણ વેદો ભણવાનો કોઈને ઘણાને અધિકાર નથી. દ્વિજત્વ ન મળ્યું હોય ત્યાં સુધી વેદ કોઈ ભણી નહીં શકતું. ઉપનિષદો જે છે, બરાબર, ઉપનિષદ એટલે શું? તો વેદનો અંત, વેદાંત, એ વેદનો જ ભાગ છે. એ પણ દરેક સમજી નહીં શકતું, એના અર્થ પણ બહુ ગુહ્ય છે. આમ તો ગીતાજી બી સરળ નથી, પણ એ બધાનો નિચોડ જે છે કે સાર જે છે તે બધો ગીતામાં આવી જાય છે, સમજો. એટલે તમે ગીતા ભણી લો એક વખત, કે ગીતામાં તમને સમજણ પડી ગઈ તો તમે 4 વેદ કે જે ઉપનિષદો જે દરેકનો તમને સાર જે છે તે આમાં સમજ પડી જાય. એટલે તમારે પછી એવો મનમાં પછી વસવસો ન રહી કે ભાઈ મારું એ રહી ગયું, સમજો.
ભગવાને શું કરેલું છે? આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં તમને બહુ મોટા મોટા ઓપ્શનો આપેલા છે. આ સત્શાસ્ત્ર જો 4 વેદ પછી તરત વ્યાસસૂત્ર છે. તો તમે કહ્યું 4 વેદ પછી તરત જ વ્યાસસૂત્ર કેમ આવ્યું? તરત જ સમજો તો 4 વેદ દરેકને ભણવાનો અધિકાર નથી, પણ પેલા વ્યાસસૂત્ર જે કોઈ છે ને સૂત્રાત્મક રીતે, તો એ સૂત્રાત્મક રીતે વ્યાસજીએ જે સૂત્રો બતાવેલા છે તેમાં પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ છે, આત્માના સ્વરૂપનું નિરૂપણ છે, માયા તત્વનું નિરૂપણ છે. સમજો એટલે પેલા જે 4 વેદોમાં પેલા બધા દ્વિજો જે કંઈ ભણે તે એને સૂત્રાત્મક રીતે વ્યાસજીએ રજૂ કરી દીધા. પછી બધા જેટલા આચાર્યો છે તે બધા એની ટીકા કરી, જે પ્રસ્થાનત્રયી થાય તે બધા એની ટીકા કરે. બરાબર? એટલે ઓરિજિનલી વ્યાસસૂત્ર જે છે તે બધા પોતપોતાના હિસાબે બહાર પાડે. પછી એમાં પાછો વ્યાસજીનું મત જે છે એનું ખંડન તો નહીં થયું ને પૂર્ણ રીતે. અને એ જે કોઈ આચાર્યોએ જે કોઈ એ ટીકા કરી હોય એને જોઈ વિદ્વાનોને પછી એને વેલિડ માને, પછી એ માન્ય કરાય. એટલે જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, બરાબર, આ બધા મોટા મોટા જેટલા થઈ ગયા, ચૈતન્ય મહાપ્રભુ, આ બધાએ ભાષ્ય કરેલા છે. કોની ઉપર? બીજું ઉપનિષદ ઉપર. સમજો? બરાબર. અને ત્રીજું ગીતાજી ઉપર. આ પ્રસ્થાનત્રયી કહેવાય. બરાબર. તો ઉપનિષદો ઉપર પણ ભાષ્ય કરે એ બધા. પછી એ બધા વેલિડ ગણાય. એ વ્યાસજીની જે કોઈ કલમ છે એની બહાર ના જવું જોઈએ પાછું. બરાબર. એટલે કોઈ એમ કહે કે ભાઈ આ બધા જે આચાર્યો જે છે તે કે એના મતો જે છે તે બધા એમ કહે કે હાવ ફેંકી દેવા જે છે, હાવ નક્કામાં છે, તે હાવ ખોટી વાત છે. કેમ? એ બધા વ્યાસજીની કલમને ફોલો કરે તો એને આચાર્ય કયા હોય. અને એ બધા પ્રસ્થાનત્રયી થયેલા છે પોતપોતાના ક્ષેત્રમાં. પરમાત્માનું સ્વરૂપ નિરૂપણ કરવાની રીત બધાની અલગ અલગ છે, પણ કોઈ વ્યાસજીની કલમની બહાર નહીં જતું, નહીં તો એ આચાર્ય કહેવાય જ નહીં. સમજો? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, બધાની જે પોતપોતાની સમજણ એ પ્રમાણે માને. આપણે કોઈની જોડે કોઈ બાખડિયા ભીરવા નથી. એ લોકોને ત્યાંની જે જરૂરિયાત હશે એ પ્રમાણે એમણે કર્યું હશે. આપણે સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું એ પ્રમાણે આપણે કરવાનું. બરાબર. આપણે ભગવાને જે કહ્યું કે ભાઈ વિશિષ્ટાદ્વૈત મત માનવાનો, 3 શાસ્ત્રો જે આપણા વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે કયા હોય એટલે મહારાજે ચોખ્ખું કહી દીધું. રામાનુજાચાર્યએ કરેલું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય. હવે રામાનુજાચાર્યએ જે કર્યું છે એ પ્રમાણે અહીંયા ગોપાળાનંદ સ્વામીનું છે. આપણા સંપ્રદાયમાં પણ ગોપાળાનંદ સ્વામી તમે કહો, મુક્તાનંદ સ્વામી તમે કહો, આ બધા હતા જ પ્રસ્થાનત્રયી હતા. ભગવાનની તો વાત જ નહીં કરવાની. એ તો ભણેલા જ સાક્ષાત પહેલાં પરબ્રહ્મ છે, એટલે એ તો ભણેલા જ હોય. એટલે એમાં તો કોઈ શંકા છે નહીં. ભગવાને તો 5 વર્ષની ઉંમરમાં કથન માત્ર બધું સિદ્ધ કરી નાખેલું. ધર્મદેવજી એ બધું એમને શીખવાડી જ દીધેલું. હવે એ તો કહેવા માત્ર. ભગવાનને તો બધું ખબર જ હોય ને. ભગવાનમાંથી આ બધી વાણી નીકળી છે, એટલે કંઈ ભગવાનને શીખવાની જરૂર નથી. પણ મનુષ્ય અવતાર ધારણ કરે એટલે ભગવાન એવા ચરિત્રો કરે. ચાલો. બહુમૂલ્ય શ્રીમદ ભાગવત ગીતા ભગવાન શ્રી સ્વામિનારાયણને અતિ પ્રિય હતી. સાચી વાત છે, ભગવાનને બહુ પ્રિય. બરાબર. ભગવાને તો ત્યાં સુધી કહ્યું છે કે જે નિરાકારવાદીઓ જે છે એ તો ગીતા અને ભાગવત આદિ શાસ્ત્રોમાંથી પણ ભગવાનનું નિરાકારવાદનું પ્રતિવાદન એટલે ભગવાનને નિરાકાર સાબિત કરશે. બરાબર. પણ જે ભગવાનની જેને પ્રત્યક્ષ સાક્ષાત પુરુષોત્તમ નારાયણની સાકારની ઉપાસના છે કે ભાઈ ભગવાન તો અહીંયા પણ પ્રાપ્ય અને પ્રાપ્તિ બંને અવસ્થામાં સાકાર છે, એના મુખેથી જ ભગવાનની કથા વાર્તા આદિક પણ સાંભળ્યું. કેમ? ભાઈ પેલો નિરાકારવાદી જે કંઈ છે તે તમારા મગજમાં કંઈ ભૂસું ઘુસાડી દે તો આવું ખોટું થઈ જાય ને. હવે આ જો જાવેદ અખ્તરવાળું જ મેં તમને કેમ કહ્યું, હું તમને ભગવાનને ઓળખીને કહું, પહેલી વખત મેં જ્યારે વાંચ્યું ને તો હું પણ આંટીમાં આવી ગયો. પછી મને ભગવાનનું પેલું વચનામૃત યાદ આવી ગયું કે અમે કોઈક ખંડન કરવા સારું નીચે પેલી ટીકામાં લખેલું જ ને પ્રયોજન સારું શુષ્ક વેદાંતિના ગ્રંથો વાંચ્યા, મહારાજની હાલત પેલી બતાવેલી, જ્યાં આંખમાં આંસુ આવી ગયા, પેલો ખેસ ફેંટો પેલો નીચે પડી ગયો. મને થયું કે આ સાલા નક્કામાં માણસનું વાંચ્યું ને મારું મગજ ભમી ગયું. પછી મેં વિચાર કર્યો કે આણે આવું લખ્યું તો કેમ લખ્યું. પછી મને થયું કે આ નાસ્તિક છે, પેલો મંદિરે જાય એ તો ઈસરોનો ચેરમેન છે, એ તો ભગત માણસ છે, ટીકો બી કરે છે. બરાબર. મેં કોઈ એ ખોટો માણસ ને આ રાંડો જ ખરાબ છે. બોલવું નહીં જોઈએ, એવું રેકોર્ડિંગ થાય એમાં. પણ એ નાસ્તિક માણસ છે, તે નાસ્તિકનું ન સાંભળવું જોઈએ તે શાસ્ત્રોમાં બરાબર કહ્યું છે. હવે એકચ્યુઅલી મને નહીં ખબર હતી કે એણે આવું લખ્યું હશે. સમજો? મને એવી નહીં ખબર હતી કે એણે પણ લખેલું હતું કે ભાઈ લોકો આજકાલ બેવડા ધોરણવાળા છે એટલે મેં વાંચ્યું. પછી મને નીચે ખબર પડી કે આ બધું નાસ્તિક મતવાળું એને લખેલું છે. સમજો? એ નાસ્તિક છે. એટલે ઘણા બધા લોકો નાસ્તિક હોય છે એવા. આપણે એને વાંચવાની કે સાંભળવાની એક રીતે જરૂર છે પાછી. સમજો કેવી રીતે? એ ભગવાને કહ્યું ને કે અમે કોઈક પ્રયોજન સારું એટલે નીચે લખેલું છે ખંડન કરવા સારું.
તો ખંડન કરવા સારું એટલે કેવી રીતે કે ભાઈ કોઈ ભગવાનનો ભક્ત હોય, મુમુક્ષુ હોય, તમે એને આગમચેતી આપી શકો, વોર્ન કરી શકો કે ભાઈ આવા લોકોનું ન સાંભળવું કે ન વાંચવું એમ. કારણ કે બિચારો કોઈ નવો માણસ હોય, એને કંઈ ખબર નહીં હોય, કોરી પાટી હોય અને એ વાંચી લે તો એને સાચો માની લઈને, સમજો. તો એ રીતે એ બહુ જરૂરી છે પાછું, બરાબર. પણ જે ઢીલા પોચા છે, જેનું બ્રેઇન વોશ થઈ જાય એવું છે, એ લોકોએ નહીં વાંચવાનું. અને આપણી સભામાં તો હું બધાને તમને ના જ પાડું છું કે તમે લોકો ન જ વાંચતા. તમારે ખાલી વિશિષ્ટતા દ્વૈત ભગવાને જે કહ્યું એ પકડી રાખજો. તમારા બધાની કેપેસિટી, હજુ મેં જોયું કે માનસિક રીતે બહુ મોટા ડિફરન્સીસ હોય વ્યક્તિમાં પણ, ભલે અહીંયા બેસતા હોય ને, માનસિક મજબૂતાઈ બધાની અલગ અલગ હોય. કારણ કે એમાં પૂર્વજન્મના અને આ જન્મના બધાના સંજોગો અને કર્મ અલગ અલગ હોય ને, સમજો. એટલે આપણે વિશિષ્ટતા દ્વૈત વેદાંત જે ભગવાને કહ્યું એ પકડી રાખવાનું ને શાંતિથી એ પ્રમાણે જે શાસ્ત્રો આપણા છપાયેલા છે એ વાંચવાના ને એ જ સાંભળવાના. બીજી કોઈ માથાકૂટમાં બહુ જલ્દી પડવું નહીં. બીજા જે કોઈ વક્તા તમે નેશનલ લેવલના પણ સાંભળો છો તેમાંથી ચરિત્ર સાંભળો. તત્વજ્ઞાન ગ્રહણ કરવાની જતા નહીં તો ઊંધા પડી જશો, સમજજો. હા, જે વિશિષ્ટાદ્વૈત વેદાંતી જે છે એનું તમે સાંભળો તો એમાંથી પણ તમારે એ જ લેવાનું છે કે જે તમારા સંપ્રદાયની ઉલટું તત્વજ્ઞાન નથી આવતું, સમજજો. બાકી તત્વજ્ઞાન સંપ્રદાયનું જ પકડજો. તત્વજ્ઞાનમાં ગરબડ બહુ મોટી થઈ જશે તો એ, કારણ કે શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું કે ચરિત્રની વાત આવે તો પેલા રણછોડ ભગતના કીર્તન હોય તો એ બી તમે ગાઈ શકો, ચરિત્રમાં કંઈ વાંધો નથી, સમજજો. પણ જ્યાં તત્વજ્ઞાનની વાત આવે તો બી હવે. પણ હું તો પાછો એક સ્ટેપ આગળ જઈને તમને કહું છું કે ચરિત્ર માટે પણ કોઈ વાતું કે કોઈ બંડિયા શાસ્ત્ર ન વાંચતા. કારણ કે એમાં વચ્ચે વચ્ચે 10 વાતુમાં એક પેલા ભજીયા ગરમ ગરમ એવા આવી જાય ને તમારું મગજ બગાડશે. એટલે હું તો ના જ પાડું છું કે ચરિત્ર માટે પણ ઓરિજિનલ શાસ્ત્રો જ પકડવો. ભક્ત ચિંતામણી પકડો, નિષ્કુળાન કાવ્ય પકડો. સત્સંગી જીવન તો નંબર 1 છે જ, એની તોલે તો કોઈ આવવાનું જ નથી, સમજજો. એટલે હું તો ચરિત્ર માટે પણ એ બધું ના પાડું છું. પણ બીજું બધું કોઈ આ સ્વામીની વાતો કે પેલા સ્વામીની વાતો એ કંઈ પકડવું જ નહીં, સમજજો. મગજ ભમી જશે તમારું. મને ઘણા લોકો કે અક્ષરાનંદ સ્વામીની વાતો તો બહુ સારી છે, આમ છે તેમ છે. મેં કહું જો ભાઈ એ ભલે સારી હશે કે ગમે તે હશે, પણ તમે અક્ષરાનંદ સ્વામીની વાતોનું જો પ્રમાણ આપશો તો કાલે ઉઠીને કોઈ બીજો બીજી વાતોનું પ્રમાણ આપશે ને ત્રીજો ત્રીજી વાતોનું આપશે ને ચોથો ચોથી વાતોનું. એટલે વાતોની જાહેરમાં ચર્ચા કરવાની જ નહીં, સમજો. મારી પાસે ઘણા લોકો આવે, ભગત વાતુથી બહુ બળ મળે છે. મેં કહું એ તું વાતું વાંચે છે એટલે તને એમાંથી બળ મળે છે. તું શાસ્ત્રો વાંચ, સત્શાસ્ત્રો વાંચ, તો એમાંથી તને એનાથી વધારે બળ મળશે, સમજો. જે માણસોએ પોતાના જીવનમાં કોઈ નિર્ણય લીધા છે, જેણે જે પણ કોઈ નિર્ણય લીધા છે, નેગેટિવ પોઝિટિવ જે પણ કોઈ નિર્ણય લીધા તે બધા કેવી રીતે લીધા? સત્શાસ્ત્રો સાંભળીને કે વાંચીને જ લીધા ને. તો પછી એમાં કાં વાતું વચ્ચે આવી ગઈ? પણ જેને કંઈ ખબર જ નહીં પડતી, જે અનગઢ પ્રજા છે, અનએજ્યુકેટેડ છે, એને વાતું બહુ બળવાળી લાગે, સમજજો. પણ જે કંઈક સમજે છે, મને સૌથી વધારે દુઃખ કા થાય છે ખબર? ભણેલા ગણેલા માણસો જ્યારે વાતુના પ્રમાણ આપે ને ત્યારે મને બહુ દુઃખ થાય. મને આ લોક પર બહુ દુઃખ થાય છે. આ બધા પુલની આજુબાજુવાળાને એ બધા જે જાય ને, ભણેલા ગણેલા અભણ, સમજો. કેમ? વાતું કોઈ રીતે તમારું કલ્યાણ નહીં કરી શકવાની, યાદ રાખજો. અને મૂળ શાસ્ત્રો જોડે જે શાસ્ત્રો જેના પણ હોય તે ચેડા કરતા હોય એવો હોય એને જય સ્વામિનારાયણ દૂરથી જવા દો. એ આપણા માટે કંઈ કામના નથી. મૂળ શાસ્ત્રો પકડી રાખો. ભલે તમને કોઈ એવું કહે કે ભાઈ એ શાસ્ત્ર જ્ઞાન એ શૂન્ય છે, કે એ બહુ ઓછા શાસ્ત્રનું એને જ્ઞાન છે. અરે ભાઈ ઓછાનું હશે તો પણ વાંધો નહીં આવશે, સમજજો. અને પેલી બાજુ કદાચ કોઈ વેદાંતાચાર્ય કે ન્યાય આચાર્ય, નવ્ય ન્યાય આચાર્ય થયો હશે ને, પણ જો એ વાતુનું પ્રાધાન્ય વધારતો હશે તો એ એના માટે મોક્ષકારક નહીં નીવડશે. અને અહીંયા મહારાજે કયા એ 8 સત્શાસ્ત્રને પકડી રાખશે કે મૂળ શાસ્ત્ર, વચનામૃત, આપણા શિક્ષાપત્રી અને આપણું ત્રીજું સત્સંગી જીવન, આટલું પકડી રાખશે ને તો પણ એનો મોક્ષ નહીં બગડે, ગેરંટી લખીને આપું. અને પેલો નવ્ય ન્યાય આચાર્ય હશે પણ જો એ વાતુને પ્રમાણ તરીકે માનતો હશે અને જો એ વાતુના પ્રમાણે એની કથા વાર્તામાં આપતો હશે, જય સ્વામિનારાયણ, એ મોક્ષ બગાડશે. પોતાનો તો ખરો, પોતાની જોડે બીજા જે આવે એનો પણ. એ ભલે નવ્ય ન્યાય આચાર્ય હોય. નવ્ય ન્યાય આચાર્ય હવે તમને સમજાવું. આ લોકોમાં જે ભણવા જાય આચાર્યની જે કોઈ ડિગ્રી મેળવવા, એમાં વેદાંત આવે, સાહિત્ય આવે, એવા ઘણા બધા વિષય આવે. એમાં ન્યાય જે છે તે સૌથી વધારે ટ્રીકી છે, અઘરું છે, સમજો. એટલે નવ્ય ન્યાય આચાર્ય જે બનેલા હોય તે ન્યાય સૌથી વધારે અઘરામાં અઘરું છે. કારણ કે એમાં બધા તર્ક ને બધું બહુ છે અને બધાના અલગ અલગ ન્યાયને બધું, એમાં ગોખણપટ્ટી પણ બહુ છે અને તમારું મગજ બહુ ફાસ્ટ ચાલવું જોઈએ, સમજો. તો ભલે એ નવ્ય ન્યાય આચાર્ય છે
બરાબર. કૃષ્ણ વલ્ભાચાર્યજી હતા તે આમ બ્રિલિયન્ટ બહુ હતા, સમજજો. એમના પણ ઘણા શાસ્ત્રો કાશીમાં બનારસમાં BHUએ પાસ કરેલા છે, પણ ઓરિજિનલ સંપ્રદાયના ઓરિજિનલ સિદ્ધાંતમાં એ પણ છેડછાડ કરવા ગયા તો એને પણ માન્ય નહીં રાખ્યા. અને અત્યારે એમના નામ પર સૌથી મોટો બંધ ચાલે જ છે. એને ભગવાન માનનારા છે, એને બધી મગજમારી અત્યાર સુધી ચાલુ છે. એ ધામમાં ગયા ત્યારથી આ માથાકૂટ હતી. હવે ધામમાં ગયા જે ગયા ત્યાં ગયા એ મને નહીં ખબર, પણ એ ગયા ત્યારથી આ માથાકૂટ હતી, સમજજો. એટલે કોણ વ્યક્તિ શું ભણેલો છે, કેટલો મોટો છે એ ન જોતા સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને કોણે પકડેલા છે એને જોજો, સમજજો. આ જ સત્શાસ્ત્રની મર્યાદામાં કોણ છે એને જોજો. બહુ મોટી ડિગ્રીઓ પાછળ ન જતા, કારણ કે આવા મોટા મોટાએ બહુ મોટી મોટી ગરબડ ચાલુ કરી છે, અલગ અલગ સંપ્રદાય ચાલુ કરવાના થઈ ગયા છે. યજ્ઞપુરુષ દાસજી શું હતા? શાસ્ત્રી હતા. તો એને એટલી ખબર નહીં પડી કે મારે આ નવો સંપ્રદાય શરૂ કરવાની કોઈ જરૂર નથી, આમાં જ મારો મોક્ષ છે, સમજો. એટલે એવું મોટું જોઈને ન જતા કે ભાઈ શાસ્ત્રી છે એટલે એ બધી રીતે બરાબર જ હોય. એની બુદ્ધિ કાં બગડી, સમજો. હવે એની બુદ્ધિ બગાડનાર કોણ? તો પેલા બે અભણ, ચિંટુ ઓર પિન્ટુ, સમજી જાઓ, બરાબર. જાગા ભગત ને પ્રાગા ભગત. હવે એની બુદ્ધિ એ બે બગાડી. હવે પેલા શાસ્ત્રી થઈને એની બગડી, ખબર? એમાં કેમ એની બુદ્ધિ બગડેલી? એનો ઈગો હર્ટ થઈ ગયેલો, એટલે એ ત્યાં ચાલ્યા ગયા, સમજો. એટલે ભણેલા હોય, બુદ્ધિશાળી જોઈ, નોટ નેસેસરી, યાદ રાખજો. આને પકડી રાખે, ભગવાનને પકડી રાખે એ બરાબર, સમજો. બાકી એવું મોટું જોઈને આ બધાને બધી ખબર છે, જેટલા ખોટું ચલવે જ ને એ લોકોને પણ ખબર છે કે અમે આ ખોટું ચલવી રહેલા છે. પણ હવે વાઘની સવારી થઈ ગઈ, હવે નીચે ઉતરે તો વાઘ ખાઈ જાય, સમજીને ચાલજો. બધાને બધી ખબર છે કે અમે ખોટું જ કરી રહેલા છે, બરાબર. પણ વાઘની સવારી એટલે હવે નહીં ઉતરાય નીચે, બહુ મોટું થઈ ગયું એ લોકોનું. હવે નીચે ઉતરે તો મજા નહીં આવે. લોકોને એમ થઈ જાય કે હવે અમારું આટલું બધું એટલે ચાલવા જ દે, જેમ હોય તે પરંપરાગત રીતે ચાલશે. કળિયુગમાં આવું બધું પરંપરાગત રીતે બહુ અજ્ઞાન ચાલશે. પછી લોકો કે એ તો સ્વામિનારાયણના નામનો જ પ્રસાર કરે જ ને. અરે ગધેડા, પ્રસાર કરે જ. સ્વામિનારાયણ ભગવાનને બદનામ કરી નાખ્યા હાલા હોય તો પછી હું પ્રસાર કર્યો, બદનામ થઈ ગયા ભગવાન ઉલટી આપણા. જે લોકો રામાનુજ વેદાંતિઓ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કહેતા હતા એ કહેતા બંધ થઈ ગયા ઉલટાનું 2-4 વર્ષમાં. પહેલાં કહેતા હતા, મેં સાંભળ્યા છે. મને હું એક તો કોઈ પણ વસ્તુ રેકોર્ડ કરવાની કે એની આદત નથી, બાકી મેં સાંભળ્યા છે મોટા મોટા આચાર્યોને ભગવાનને સ્વામિનારાયણને ભગવાન કહેનારા. બધાને વિરુદ્ધમાં લાવીને મૂકી દીધા બધા બંડિયાઓએ. અક્કલના ઓથમીર સાલાઓ બગાડી નાખ્યું હતું. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ